તો ફ્રેન્ડ્સ પહોંચી ગયા છીએ વાવોલ. 2-3 કલાક અહીં સુઈ જવાનું છે. પથારી રેડી કરીને રાખી છે સરસ મજાની. મમતા તો આવીને સુઈ પણ ગઈ. મારે જવાનું છે કઠવાડા. તો ફ્રેન્ડ્સ વાવોલ જવા માટે નીકળી ગયા છીએ. આજે વાવોલનો ઓર્ડર હોય છે રાતનો, એટલે કંઈક 10 જેવું વાગ્યું છે. 10 વાગ્યા ને ધવલ? 9:30-10 કયા? એટલે વાવોલ જવા માટે નીકળી ગયા છે. આવી રહ્યો અહીંયા. જય સાઈ બોલો. હાય. ધવલ ગાડી ચલાવે છે અને હું પાછળ બેઠી છું, કેમ કે અયાસને સૂવું છે ને તો સીટ પર સૂઈ જાય ને સાચી. આજે બી આખી રાત ઓર્ડર છે. આખી રાત કામ ચાલશે આજે. કામ છે. સવારે કેટલા વાગે જોઈ? મજા આવે મમતા? આપણે મજા આવે ને? મજા આવે ને? મજા આવે. કામ કરીએ મજા આવે. હમણાં બપોરે સૂઈ ગયા હતા. હા ચલો હમણાં બતાવો. તો ફ્રેન્ડ્સ પહોંચી ગયા છીએ વાવોલ. ગાંધીનગરની જોડે છે. ગ્રીન સિટી ગાંધીનગર. ગ્રીન સિટી તો અહીંનું નામ છે ફ્લેટનું. ગ્રીન સિટી ફ્લેટ છે કાંઈક વાવોલમાં. એમાં પહોંચી ગયા છીએ. હવે જઈએ ઘરે. જેના ઘરે છે એમને બી અહીંયા સલૂન છે ઘરમાં જ. જઈએ ત્યારે 3 વાગે આવશે ને ક્લાયન્ટ. 2:30-3 વાગે આવશે, એટલે ત્યાં સુધી સુઈ જઈશું 2 કલાક 3 કલાક. તો બન્યા રહો બ્લોગમાં. મમતા રેડી? રેડી હતા. આપણે લઈ લો ને. સુઈ ગયો જો. અહીંયા સુઈ ગયા છે. એટલે તો જો આ લોકેશન પર પહોંચી ગયા છીએ. આ છે લોકેશન. તો ફ્રેન્ડ્સ પહોંચી ગયા છીએ લોકેશન પર. અહીંયા અમારે રોકાવાનું છે. 2-3 કલાક અહીં સુઈ જવાનું છે. જો બધું પથારી બધું રેડી કરીને રાખ્યું છે. પથારી રેડી કરીને રાખી છે સરસ મજાની. જેમનું ઘર છે એમણે. જો મમતા તો આવીને સુઈ પણ ગઈ. મમતાને કેમ કે મમતાને ઉઠવાનું છે વહેલા, એટલે હું તો સુઈ જઈશ. તો ચાલો મળીએ પછી સવારે. તમને આગળ મમતા વિડીયો બતાવશે જે બી જ્યાં જવાનું થશે ત્યાં. તો ફ્રેન્ડ સવારમાં કામ ચાલુ થઈ ગયું છે. 2 જણને રેડી કરી દીધા. અત્યારે બીજા 2-3 જણને રેડી કરવા બહાર જઈએ છીએ વાવોલ ગામમાં. બતાવીએ આગળ. બરો પાછળ ફરી જાઓ. તો ફ્રેન્ડ્સ કામ પૂરું થઈ ગયું છે અને 9 વાગી ગયા. 3 વાગ્યાનું કામ ચાલુ કર્યું હતું. ક્યારનું પતી ગયું. 8:30 નીકળી ગયા આપણે ત્યાંથી અને હવે કોતરપુર જઈએ છીએ. કોતરપુર આયાંશને મૂકીને મારે જવાનું છે કઠવાડા અને ધવલને જવાનું રાઘવમાં. એટલે મને ત્યાં ઉતાર દેશે રાઘવમાં. સચિનભાઈ લઈ જશે મને. હેતલબેન જોડે જવાનું મારા હેરસ્ટાઈલ માટે કઠવાડા. જોઈએ આગળ ચલો શું થાય. આયાંશ તો સૂઈ ગયો. હવે મારે થોડા દિવસ 15 દિવસ આવું જ કામ ચાલવાનું છે, એટલે આ બધા વિડીયો તમારે જોવા પડશે. રોડના ને મારા ધવલના આયાંશના. હા જો ગાડી ચલાવો. આપણે તો સુઈ ગયા હતા ભાઈ. હો મસ્ત ઊંઘ્યા નહીં તમે? આયાંશ 6 વાગ્યા સુધી ઊંઘી ગયો. 6 વાગે ઉઠ્યો આયાંશ, એટલે પછી આયાંશ ઉઠ્યો એટલે પછી રોવા માંડે. હા તો તમારા જોડે રહ્યો પણ નહીં ધવલ? તમે જે કઈ બહાર લઈ ગયો ને એટલે પછી બંધ થઈ ગયો. તો હું કહું ને એવું જ કરવાનું હોય. બહાર જ લઈ જવાનું એનો. એ નહીં, હમણાં ઉઠ્યો ને સવારે 6 વાગે ઉઠ્યો ને ત્યારે ઉઠ્યો ત્યારે રોવા માંડ્યો તો એકદમ બહુ જોરદાર હતો. પછી મેં તો કીધું શું. અને એ ટાઈમે પેલા ભાઈ પાછા આયા અંદર કે તમારી ગાડી કે વચ્ચે પડી જાય ને તો કે હટાવી પડશે, કે પેલા ભાઈ થાય નોકરી જવાનું એટલે ગાડી કાઢવી છે. અને આ ઉઠ્યો ને એ જ ટાઈમે જબરજસ્ત સીન થઈ ગયો. તમે કીધું યાર શું કરું. પછી શું કરી દઉં? તો આ રોવો છે ને એકદમ ઉઠ્યો તારે આમ છે તો કે હું ભરો છું કે તમે જાઓ કે. તો ફ્રેન્ડ્સ કોતરપુર આયાંશને મૂકી દીધો. હવે ઊભી થઈ ગઈ છું અત્યારે અને હવે નાસ્તો કરીને જઈએ. ત્યાં ભૂખ લાગી મને બહુ, એટલે નાસ્તો કરવો જ પડશે. ત્યાં કીધું ચા પીતો લાગે. પેલા અમને કીધું હતું ચા નાસ્તાનું, પણ મોડું થતું હતું એટલે હું નીકળી ગઈ. ફ્રેન્ડ્સ ચા અને ભજીયા ખાવા બેસી ગયા છીએ. મમતા મસ્ત લાગે. જો આ તો ટીકડી જ લીધી અમે. આજે ઓછા આવ્યા નહીં પણ ટીકડી. તો ફ્રેન્ડ્સ હેતલબેનના ત્યાં પહોંચી ગઈ છું. હવે ચાલુ કરું કામ. હવે અંદર જઉં છું. જોઈએ આપણે આગળ. એમ જ રહેજે.
બહુ આગળ લઈ જાઉં. આમ થઈ ગયું. આ બધા મારા બી મોકલી દેજો, હેતલ ભાભી કહી દેજો. બેગ થાવ બસ આમ ઊંચું જુઓ. બસ હવે આમ થોડાક બેક સાઈડ જુઓ, ખાલી ફેસ હજુ જુઓ થાય તો. તો ફ્રેન્ડ્સ 1:05 થઈ ગઈ છે અને ઘરે આવી ગઈ છું હું. હવે મારું સ્પીચ થોડી ધીમી થઈ ગઈ, ઊંઘ આવીએ બરાબર. અહીંયા તો વડીયા બાપાના મંદિરે ગયો છે, કાજલમાં બી એમના જોડે. જો આ એના માટે નારિયેળ પાણી, સફરજન, દાડમ ને બધું લાવ્યા. બહુ ઘાસી થઈ ગઈ, મને દવા બતાવો કોક. શું પીવો છો યાર? થાળી વાળો આ ભૂ પીવાનું અંદરથી ભૂ પીવાનું લે. કેવું લાગે? મજા આવી ગઈ?